જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જીકે શોર્ટ પાર્ટ 13માં પરીક્ષામાં પૂછાઈ શકે તેવા 10 મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છે। તો ચાલો પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પ્રશ્ન પહેલો છે, વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? તો એ છે 78%। પ્રશ્ન બીજો જોઈએ, સરદાર સરોવર યોજના કઈ નદી ઉપર આવેલી છે? તો એ નદીનું નામ છે નર્મદા। પ્રશ્ન ત્રીજો જોઈએ, વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો એ જિલ્લાનું નામ છે ભાવનગર। પ્રશ્ન ચોથો જોઈએ, ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો કાંગારૂ છે। પ્રશ્ન પાંચમો જોઈએ, ટર્પેટાઇન કયા વૃક્ષના રસમાંથી બને છે? તો એ વૃક્ષનું નામ છે ચીડ। પ્રશ્ન છઠ્ઠો જોઈએ, મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે? તો એ શરૂઆત થાય છે મુખમાંથી। પ્રશ્ન સાતમો જોઈએ, રડાર કયા પ્રકારના તરંગોનો ઉપયોગ કરે છે? તો એ કરે છે રેડિયો તરંગોનો ઉપયોગ। પ્રશ્ન આઠમો જોઈએ, ગેસ વેલ્ડિંગમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? તો એમાં થાય છે ઓક્સિજનનો ઉપયોગ। પ્રશ્ન નવમો જોઈએ, રુધિરના ગાળણની ક્રિયા કયા અંગમાં થાય છે? તો એ થાય છે મૂત્રપિંડમાં। પ્રશ્ન દસમો જોઈએ, નખ શેના બનેલા હોય છે? તો કે નખ જે છે એ કેરોટીનના બનેલા હોય છે। તો મિત્રો આવા ને આવા જનરલ નોલેજના પ્રશ્નો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો। જય હિન્દ, થેન્ક યુ।